ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો શક્તિ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહીં થાય તો વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। રાત્રે વળાંક લઈ ફરી દ્વારકાથી દૂર ગયું છે આ વાવાઝોડું। તો દ્વારકાથી 980 કિલોમીટર દૂર છે ડીપ ડિપ્રેશન। હવે ફરી દિશા પૂર્વ દક્ષિણ પૂર્વ થઈ અને બપોર સુધીમાં હજુ નબળું પડી શકે છે। આ ડિપ્રેશનમાં ફેરવાશે અને પવનની ગતિ ઘટીને 80 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે। તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહી શકે છે। તો શક્તિ વાવાઝોડું હાલ કઈ પરિસ્થિતિમાં છે તેની વિગતવાર જાણકારી મેળવીએ અમારા સહયોગી પંકજ પાસેથી। ગુજરાત પર શક્તિ વાવાઝોડાની અસર હવે નહીવત થઈ ગઈ છે, કારણ કે શક્તિ વાવાઝોડું હવે નબળું પડી ગયું છે અને ધીરે ધીરે તે હવે દરિયામાં સમાઈ રહ્યું છે અને હવે ગુજરાત પર તેની જે ગંભીર અસરો હતી તે અસરો હવે નથી થવાની। માત્ર સાર્વત્રિક વરસાદ રહેશે દરિયાઈ વિસ્તારોમાં। હવે આ વાવાઝોડું અત્યારે ક્યાં છે એની સ્થિતિ તમને બતાવીએ। અત્યારે દ્વારકાથી, આ દ્વારકા તમે જોઈ રહ્યા છો ત્યાંથી 980 કિલોમીટરના અંતરે આ જે વાવાઝોડું શક્તિ છે એ અત્યારે સ્થિત થયેલું છે। અહીંયાથી ધીરે ધીરે તે આગળ વધશે, પરંતુ એ ધીરે ધીરે દરિયામાં સમાઈ જશે, કારણ કે તમે એનો આ ટ્રેક જોશો તો આ ટ્રેક, આ બ્લેક કલરની જે લાઈન જોઈ રહ્યા છો એ ધીરે ધીરે આગળ વધીને દરિયામાં જઈ રહ્યું છે। પહેલા એ ગુજરાત તરફ આવવાનો હતો, પરંતુ હવે એનો જે ટ્રેક છે દરિયામાં જઈ રહ્યો છે। એટલે આ વાવાઝોડું હવે ધીરે ધીરે ડિપ્રેશનમાં ફેરવાઈ અને દરિયામાં જશે। એના કારણે તેની જે અસર ગુજરાત ઉપર જે ખરાબ થવાની હતી, 100 કિલોમીટરની આસપાસ પવન ફૂંકાવાનો હતો, એ હવે થવાનો નથી। માત્ર અત્યારે 70 થી 80 કિલોમીટરની આસપાસ પવન ફૂંકાશે અને સાથે સાથે ગુજરાતના જે કોસ્ટલ એરિયા તમે જોવો છો, વેરાવળ, જામનગર અને કચ્છના કેટલાક ભાગો અને આ સાઈડ ભાવનગરથી લઈને ઉના સુધીના જે ભાગો છે ત્યાં વરસાદની સ્થિતિ બની શકે છે અને બાકી ગુજરાતના બીજા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે, સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। એટલે આ શક્તિ વાવાઝોડું જે અત્યાર સુધી ધીરે 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 ગુજરાત તરફ લગાતાર આવી રહ્યું હતું એ ધીરે ધીરે તેની અસર જે છે એ ગંભીરતા જે છે એ ધીરે ધીરે ઓછી થતી ગઈ। એની જે ખતરનાક અસર છે એ નબળું પડવાના કારણે તેની અસર ઓછી થતી ગઈ અને હવે રાહતની વાત એ છે કે આ વાવાઝોડું જે છે એ હવે કોઈ ગંભીર સ્થિતિ ગુજરાત માટે પેદા નથી કરી રહ્યું, કારણ કે તેનો ટ્રેક હવે દરિયા તરફ જઈ રહ્યો છે અને દરિયા તરફ જવાના કારણે એ ડિપ્રેશનમાં ફેરવાઈને સાવ નબળું પડી જશે। ગુજરાતમાં માત્ર દરિયાઈ વિસ્તારો અને ગુજરાતના ભાગોમાં જ વરસાદની સ્થિતિ જોવા મળશે। ફરી એક વખત તમે એનો ટ્રેક જોઈ શકો છો। અત્યારે આજે 980 કિલોમીટર દ્વારકાથી એ દૂર છે આ શક્તિ વાવાઝોડું અને તેનો ટ્રેક ધીરે ધીરે આગળ વધીને આવતીકાલથી લઈને જે અહીંયા સુધી આવશે અને ત્યાર પછી ગુજરાતની સ્પર્શ નહીં કરે। ગુજરાતનો જે અરબી સમુદ્ર છે ત્યાં જ જઈને એ ડિપ્રેશનમાં ફેરવાઈને અને શાંત થઈ જશે। તો આ શક્તિ વાવાઝોડાની અસર લગાતાર હવામાન વિભાગ અને અન્ય જે હવામાન એજન્સીઓ છે તેની પણ એક વોચ હતી કે આ વાવાઝોડાનો ટ્રેક કયા પ્રકારનો રહે છે, પરંતુ હવે રાહતની વાત ગુજરાતીઓ માટે છે કે આ જે શક્તિ વાવાઝોડું છે એ હવે કોઈ ખતરનાક અસર પેદા નથી કરવાનું। હા, 3 દિવસ સુધી ગુજરાતના ભાગોમાં સાર્વત્રિક વરસાદ રહેશે અને કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદને કારણે ખેડૂતો માટે થોડી ચિંતા ચોક્કસથી વધી શકે છે, પરંતુ જે તેની અસર હતી એ હવે જતી રહી છે। શક્તિ વાવાઝોડાની અસરને પગલે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે વહેલી સવારથી નવસારીના ગણદેવી તાલુકામાં તેમજ બેલીમોરા શહેર અને ચીખલીમાં વરસાદ વરસ્યો। એક સપ્તાહ બાદ ફરી નવસારી જિલ્લામાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો શક્તિ વાવાઝોડાની અસર અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે। તો જિલ્લામાં વરસાદી માહોલ પણ જામ્યો છે। વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી પાણીની આવક અને વરસાદી માહોલ વચ્ચે નિર્ણય લેવામાં આવ્યો છે। તો વાસણા બેરેજના 5 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। નર્મદા કેનાલ અને સંત સરોવરમાંથી પાણીની આવક વધતા નિર્ણય લેવામાં આવ્યો છે। વાસણા બેરેજમાંથી નદીમાં 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। તો વરસાદની આગાહીના પગલે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે।
પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે પૂર્વ વિસ્તારમાં મધરાત્રિથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ગોધરા અને ઘોગંબામાં વરસાદ ખાબકી રહ્યો છે। હાલોલ પંથકમાં રાત્રિ દરમિયાન 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, તો વરસાદથી ખેતીના પાકને નુકસાન સર્જાયું છે। ડાંગર, સૂકા ઘાસચારાને પણ નુકસાન સર્જાયું છે। તો ડાંગ જિલ્લામાં વરસાદી વિરામને પગલે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ગિરિમથક સાપુતારા વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપરથી આકર્ષક દ્રશ્ય જોવા મળી રહ્યા છે। લીલાછમ પર્વતોની હારમાળા ઉપર સફેદ વાદળોથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। તો ડાંગ સાપુતારાના દ્રશ્યો સામે આવ્યા છે, ખૂબ જ આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। તો પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસ માટે આવતા હોય છે। અત્યારે જાણે સોળે કળાએ સૌંદર્ય ખીલી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડોદરાના પાદરામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। ભર વરસાદે યોજાયા ગરબા, તો ખેલૈયાઓ અલગ અલગ વેશભૂષા સાથે ગરબે ઝૂમતા નજરે પડ્યા હતા। ખેલૈયાઓ છત્રી લઈ ગરબે ઝૂમતા નજરે પડ્યા, તો શહેરના રામશેરીમાં શરદ પૂર્ણિમાના ગરબા યોજાયા હતા અને ભર વરસાદમાં પણ જે લોકો હતા તે ગરબે ઝૂમતા નજરે પડ્યા હતા। સમાચારમાં આગળ વાત કરીશું મહા મહેનત પાણીમાં તેના વિશે। ગીર સોમનાથ પંથકમાં અન્નદાતા પર ફરી એકવાર આફત આવી પડી છે। પેટે પાટા બાંધી રાત દિવસ જગતના તાતે કરેલી મહેનત પર પાણી ફરી વળ્યા છે। 4 મહિના બાળકની જેમ 4 મહિના મગફળીની સાર સંભાળ કરી અને જ્યારે મગફળી ઉપાડી પણ લીધી અને પાથરા થયા ત્યારે મેઘરાજા આફત બનીને આવી ગયા। જગતના તાતના સારા ઉત્પાદનના સ્વપ્ન પર પાણી ફરી વળ્યા। આ દ્રશ્યો છે કોડીનાર પંથકના ફાફણી ગામના, કે જ્યાં ખેતરોમાં મગફળી તૈયાર કરી હતી, જ્યાં ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી પરસેવો રેડ્યો હતો, ત્યાં હવે વરસાદથી ખેતરો ડેમ બની ગયા છે। આ જગતના તાતની વેદના સાંભળી તમે પણ ધ્રુજી જશો। કાળજું કઠણ હોય તો સાંભળો આ અન્નદાતાની વેદના। તો મગફળીનો જે તૈયાર પાક છે તેના પર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। તે લોકો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે, સહાય આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે, કારણ કે તે લોકોને હજારો લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે જે તૈયાર થયેલો પાક હતો તે પાણીમાં ગરકાવ થયો છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ નામનું વાવાઝોડું ભલે દરિયાની અંદર ફલટાઈ ચૂક્યું હોય, પરંતુ તેમની અસરો છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર જોવા મળી રહી છે। કારણ કે આજે મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેમને કારણે ખેડૂતોને મોટી નુકસાની છે તે થઈ રહી છે। હું આપને સીધો આ દ્રશ્યના માધ્યમથી બતાવીશ, કારણ કે આ જે છે તે મગફળીનો પાક છે। ખેડૂતે મગફળીનો પાક લેણો અને બરાબર શક્તિ નામના વાવાઝોડાને કારણે આ જે વરસાદ વરસ્યો અને તેમને કારણે જ આ મગફળી છે તે હવે સડવા લાગી છે। મગફળીની સાથે સાથે જે ખેડૂતોનો મહામૂલી પશુઓનો ઘાસચારો હોય છે, કારણ કે અહીંના મોટાભાગના ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા હોય છે, ત્યારે તેઓના આ પાક સાથે જે પશુઓનો ઘાસચારો છે તે પણ સડી ચૂક્યો છે। ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો છે, કોડીનાર તાલુકાના ફાફણી ગામના ખેડૂતો છે, તેઓ સાથે વાત કરીશું કે કયા પ્રકારની હાલ ખેડૂતોની સ્થિતિ છે। હજી આપનો પરિચય અને અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે, વરસાદ કેવો હતો? ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાની મોટી ફાફણી ગામના સરપંચ એવા અરસીભાઈ સિંગર પ્રતિનિધિ। અમારા નાની મોટી ફાફણી ગામની અંદર આ અઠવાડિયાથી જે વરસાદ પડ્યો હતો, આમાં 4 દી પહેલા તો આ ખેતરની અંદર પાણી ભર્યું હતું। આજે આ ખેતરની અંદર જે આ ડાળાને છે આમાં કંઈ રહ્યું નથી। ખેડૂતને માંડવીનો પાક રહ્યો કે નથી સારો રહ્યો। માલઢોર માટે બહુ મુશ્કેલીના દિવસો આવીએ છે। તો અમે સરકારશ્રીને ખૂબ કરીને અપીલ કરીએ છીએ કે અમારા ખેડૂત સામું જોઈ અને આ પાક નિષ્ફળ જે થયો છે એના આ જે માલઢોર માટે સારો નથી રહ્યો, આ માંડવી ઉગી ગઈ છે, આમાં તો ખેડૂતને બહુ નુકસાન છે। તો સરકારશ્રીને અમે નમ્ર અપીલ કરીએ કે આ ખેડૂત સામે જોઈ અને કોઈ પણ સહાય મળે એવી અપીલ અમે કરીએ છીએ।
ખાસ તો મગફળી સડી ગઈ છે, પણ મગફળીની સાથે સાથે બીજા કયા કયા પાકો એવા છે કે ખેડૂતોના પાક અત્યારે હાવ ફેલ થવાની તૈયારીમાં હોય? ટાણે બધા જ ખાલ તો બધું ફેલ થઈ ગયા. ટાણે તો સોયા બીપા ફેલ થઈ ગયા, કપાસો ફેલ થઈ ગયા, મગફળી ફેલ થઈ ગઈ, બધી થાલ ફેલ થઈ ગઈ. હવે શું કરવાનું? કારણ કે મોટાભાગના સરકાર નિયમ આપે કે સહાય કરે તો સારું, એમ અમે એ માગણી કરીએ છીએ. અચ્છા કાકા, ગત મોડી જ રાત્રિએ વરસાદ હતો, કયા પ્રકારનો વરસાદ હતો ગામની અંદર? કારણ કે ઘણા બધા ખેતરોમાં પાણી ભર્યા હોય તેવા પણ વિડીયો સામે આવ્યા હતા. પાણી તો સાહેબ જો હવે વરસાદ તો રાતે આજે સતત ચાલુ જ હતો. આ 27 તારીખથી છે ને આમને અમારું ચાલુ જ છે એક ધારું. અત્યારે કોઈ વસ્તુ રહી જ નથી, એમ સમજી લો. નાની મોટી આપણે બે માં આ જ પરિસ્થિતિ છે ને. હવે આમને એમ રહેશે તો કોઈ વસ્તુ અમારે કે પાછો ઠાલ કેમ ઉભો કરવો કે માલ ઢોર ને બસાવો, એ જ અમારો પ્રશ્ન ઉભો છે. ફાફણી સિવાય કયા કયા ગામોની અંદર આ પ્રકારની પરિસ્થિતિ? ફાફણી છે, નાની મોટી ફાફણી છે, મિતિયાસ છે, આ કોડીનાર તાલુકાના તો આધા બધા ગામડામાં આ જ પરિસ્થિતિ છે. તો આ હતા કોડીનાર તાલુકાના ફાફણી ગામના ખેડૂતો, અને તેઓનું કહેવું છે કે મોટા ભાગનો પાક હાલ નિષ્ફળ ગયો છે, પરંતુ હજુ પણ જ્યારે હવામાન વિભાગ વરસાદની આગાહી કરી રહ્યું છે ત્યારે ગીરના મોટા ભાગના ગામના ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે, કારણ કે તેઓના મહામૂલી પાક છે હવે સંપૂર્ણપણે લડવાની તૈયારીમાં છે, અને જો આગામી સમયનો વધુ વરસાદ વરસે તો તમામ પાકો છે એ ખેડૂતોના હાથમાંથી નિષ્ફળ જઈ શકે છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. વાવાઝોડાની અસરથી રાજ્યના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો. ગીર સોમનાથના અનેક વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ પડતા અન્નદાતા પર અણધારી આફત આવી પડી છે. તૈયાર મગફળીના પાક પર પાણી ફરી વળ્યા છે, તો બીજી તરફ સાબરકાંઠા અને ભાવનગરમાં પણ મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. તો આ તરફ નવસારી અને વલસાડમાં રહેણાંક મકાનોને પણ નુકસાન સર્જાયું છે. ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સિહોર તાલુકા તથા આજુબાજુના ગામમાં સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોની મગફળી, કપાસ સહિતના પાકોમાં નુકસાન થયું છે. હાલમાં મગફળી પાકી ગઈ છે, હવે બહાર કાઢવી જ પડે નહીં તો ઉગી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ ખેડૂતો મગફળી બહાર કાઢવા માટે ખેતરમાં કામ કરતા હોય છે, ત્યારે સતત પડી રહ્યો છે વરસાદ. તો સિહોર પંથકના ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી, કપાસ સહિતના પાકનું વાવેતર કર્યું છે, જેમાં મોટા પાયે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. વલસાડમાં મિની વાવાઝોડાના કારણે ભારે નુકસાન સર્જાયું હતું. વાવાઝોડાના કારણે ઘરો અને ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું, જે બાદ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અને સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખી સર્વે કરી રાહત ચૂકવવા રજૂઆતો કરી હતી, જેને લઈ વહીવટીતંત્રને સર્વે કરવા માટે આદેશ આપ્યા હતા. તો આદેશને લઈ વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરી હતી. સર્વે બાદ અસરગ્રસ્તોને માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં સહાય મળવા જઈ રહી છે, ત્યારે સરકારે માંગને પૂર્ણ કરતા સાંસદે મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. નવસારી અને વલસાડમાં આવેલા મિની વાવાઝોડા અને વરસાદથી થયેલા નુકસાન સામે આવતીકાલે રાજ્ય સરકાર અસરગ્રસ્તોને સહાય ચૂકવશે, જેમાં નવસારીના વાંસદાના સિંઘાઈ ગામ માટે 30 લાખ અને વલસાડ માટે 12 લાખની સહાયની જાહેરાત થઈ હતી. તો વાવાઝોડા બાદ વલસાડ સાંસદ ધવલ પટેલે મત વિસ્તારની મુલાકાત લઈને મુખ્યમંત્રીને પત્ર લખીને રાહત પેકેજની માંગ કરી હતી, જે સંદર્ભે 7 દિવસમાં જ આ રાહત પેકેજની ચૂકવણી થતા સાંસદે પણ રાજ્ય સરકાર અને સીએમનો આભાર વ્યક્ત કર્યો. સમાચારમાં હવે આગળ વાત કરીશું હિમવર્ષા વિશે. જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ અને જોજીલા પાસના 0 પોઈન્ટ પર સોનમર્ગમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ છે. પર્વતો પર સફેદ ચાદર ઢંકાઈ ગયેલી જોવા મળી છે. બરફવર્ષાને કારણે સ્વર્ગના સૌંદર્યનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. કાશ્મીર ખીણમાં હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળતા જનજીવન પ્રભાવિત થયું છે. તો જમ્મુ કાશ્મીરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વર્ષની આ પહેલી હિમવર્ષા થઈ છે. તો હિમવર્ષા થતા તાપમાનમાં ઘટાડો થયો છે અને આહલાદક
આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો સોનમર્ગમાં સિઝનની આ પહેલી બરફવર્ષા જોવા મળી રહી છે. સ્વર્ગના સૌંદર્યનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. સફેદ ચાદર જાણે પથરાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. बहुत जगह ट्रैवल किए हैं, लेकिन ये यहाँ का जो माहौल है, मतलब जो नज़ारा है, जो सुंदरता है, ये वाकई काबिल तारीफ है. हम लोग बहुत इंजॉय कर रहे हैं. यहाँ का खाना, यहाँ का मौसम, यहाँ का लोगों के साथ बढ़िया है. और इधर अभी बढ़िया है, स्नोफॉल हुआ है रिसेंट, तो आप ज़रूर आइए. और कश्मीर एकदम सेफ है, और अभी तो एकदम पूरा सेफ है. ગુલમર્ગમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે, ત્યારે કોંગડોરી અને ગુલમર્ગના નીચલા ભાગોમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. ટફરવત અને સનશાઇન પીકમાં પણ નવી હિમવર્ષા થઈ રહી છે, જેથી પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજી હિમવર્ષાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે અને મોટી સંખ્યામાં મુલાકાતીઓ ગુલમર્ગમાં આવી રહ્યા છે. તો આ દરમિયાન મેદાની વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાનમાં ફેરફારથી ઠંડીમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગે પહેલેથી જ આ દિવસોમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. कोंगडोरी में सीज़न का पहला स्नोफॉल हो रहा है और आप देख सकते हैं 2 दिन पहले अफरवट की चोटी पर सीज़न का पहला स्नोफॉल हुआ. आज कोंगडोरी और कोंगडोरी का निचला इलाका जो है, और यहाँ पे भी जो है अच्छी खासी बर्फबारी हो रही है. जो यहाँ पर्यटक आए हैं खूब आनंद ले रहे हैं स्नोफॉल का. कुछ पर्यटक हमारे साथ मौजूद है. आप कहाँ से हैं मैम? हम कलकत्ता से आए हैं. कितने खुशकिस्मत हैं कि पहला स्नोफॉल. बहुत खुश हूँ, बहुत बहुत. इससे पहले कभी स्नो देखी नहीं, यही देखे आके देख रहे हैं. क्या कहना चाहेंगे, क्या फीलिंग? बहुत सुंदर है, बहुत कश्मीर का बहुत ज्यादा सुंदर हो रहा है. अब लग रहा है हेवन ऑफ द अर्थ है ये, सच में. फर्स्ट स्नोफॉल फर्स्ट टाइम मैं अपनी लाइफ में पहली बार देख रही हूँ. और आपने बोले ये पहला सीजन का फर्स्ट स्नोफॉल है, तो बहुत मजा आ रहा है. बहुत अच्छा है, सब लोग आओ, खूब घूमो. और हम लोग भी फर्स्ट टाइम आए स्नोफॉल देख के, तो बहुत ही मजा आ रहा है. आप कुछ कहना चाहेंगे? हाँ जरूर. मैं ये संदेश देना चाहता हूँ कि ये इतना सुंदर है कश्मीर, और आज पहली बार हम इतना खूब किस्मत है, लाकी है कि हम स्नोफॉल्स देखा है. सब आइए, इसका मजा लीजिए. यही उम्मीद करते हैं कि गुलमर्ग की इस हसीन वादी में ज़्यादा से ज़्यादा टूरिस्ट आए और इन हसीन नज़ारों का आनंद ले. न्यूज़ 18 जम्मू कश्मीर के लिए मैं कोंगडोरी से मुनीर हुसैन हुर्रा. વરસાદની ઋતુ પૂરી થયા પછી કેદારનાથમાં ઋતુની પહેલી હિમવર્ષા જોવા મળી. ભક્તોએ તેનો ભરપૂર આનંદ માણ્યો. હવામાનમાં અચાનક ફેરફાર થયા પછી બપોરે અચાનક હિમવર્ષા શરૂ થઈ ગઈ. આ પછી ભક્તો બરફવર્ષા જોઈને ખુશ થયા અને તેનો આનંદ પણ માણ્યો. આ વર્ષે અત્યાર સુધીમાં 1,60,000થી વધુ ભક્તોએ બાબા કેદારનાથના દર્શન કર્યા છે. દરરોજ 10થી 11,000 ભક્તો બાબા કેદારની પૂજા અને દર્શન કરી રહ્યા છે. હિમાચલની લાહોલ ઘાટીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ તો સમગ્ર વિસ્તારમાં સફેદ ચાદરમાં ઢંકાયેલો જોવા મળ્યો અને અચાનક થયેલી હિમવર્ષાથી તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. લોકો તેમના ઘરોમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. લાહોલ ઘાટીના રોહતાંગ પાસ, બારાલાચા તેમજ કુંઝુમ, ટાંડી અને કિલોંગ સહિત આસપાસના ઊંચાણવાળા વિસ્તારોમાં પણ સતત બરફવર્ષા રહેતા ઠેર ઠેર બરફના થર જમા થયા હતા અને હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. તો કમોસમી હિમવર્ષાથી ખેડૂતો અને બગીચાના ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે. તો હાલમાં બટાકા અને સફરજનના પાક બજારોમાં મોકલવા માટે તૈયાર છે, પરંતુ અચાનક હિમવર્ષાથી પાકના પરિવહન પર અસર થવાની આશંકા છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો દાહોદમાં દિવાળીના પર્વને લઈને ફૂડ વિભાગ હવે એક્શન મોડમાં આવી ગયું છે. ડેરી, સ્વીટ માર્ટ, ફરસાણ સહિતની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે. તો દૂધ, પનીર, માવા સહિતની વાનગીઓની તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તો ફૂડ વિભાગની કાર્યવાહીથી ભેળસળિયાઓમાં હવે ફફડાટ વ્યાપ્યો છે. તો ફૂડ વિભાગ હવે હરકતમાં આવ્યું છે અને તહેવારો પહેલા તેમના દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે. સૌરભ, દાહોદમાં ફૂડ વિભાગ દ્વારા કયા પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે?
જી બિલકુલ કહી શકાય કે હવે દિવાળીને ગણતરીના દિવસો જ રહ્યા છે, ત્યારે દિવાળી પર્વને લઈને ફૂડ વિભાગની ટીમો દ્વારા હાલ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ડેરી હોય, સ્વીટ માર્ટ હોય, ફરસાણ હોય કે પછી ગમે તે મીઠાઈની દુકાનો હોય તે દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને દૂધ, પનીર, માવા સહિતની વાનગીઓના જે સેમ્પલ હાલ હાથ લેવામાં આવ્યા છે. તેમજ કહી શકાય કે ફૂડ વિભાગના ચેકિંગથી ભેળસેળ લેવામાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ગુજરાતની અંદર કહી શકાય કે મોટાપાયે જે નકલી પનીર, નકલી દૂધ જેવું વસ્તુઓ જ્યારે હરકતમાં આવી હતી ત્યારે અત્યારે દાહોદમાં પણ ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે અને આવી બાબતો પર ચેકિંગ હાથ ધરવામાં આવી છે. જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. કચ્છના મુન્દ્રામાં રફતારનો કહેર સામે આવ્યો છે. બારોઈ રોડ પર કારે ટુ વ્હીલરને ટક્કર મારી હતી તો પૂરપાટ ઝડપે આવતી કારે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધો હતો તો હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કચ્છનો આ સમગ્ર મામલો છે કે જ્યાં ટુ વ્હીલર ચાલકને અડફેટે લેવામાં આવ્યો હતો અને આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો કચ્છના મુન્દ્રા વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. તો કાર ચાલક દ્વારા ટુ વ્હીલર ચાલકને ટક્કર મારવામાં આવી હતી અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાસકાંઠા થરામાં સર્વિસ રોડ પર ખાડામાં છકડો પલટી ગયો અને નેશનલ હાઈવે બ્રિજ બાજુમાં સર્વિસ રોડ પર અતિશય ખાડા પડેલા છે. તો 1 થી 2 ફૂટ ઊંડા ખાડા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સર્વિસ રોડ પર મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ સહિત માર્કેટ યાર્ડ આવેલું છે. તો દિવસ દરમિયાન પસાર થતા હજારો વાહન ચાલકો આ તોતિંગ ખાડામાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. છકડો પલટતા છકડામાં સવાર લોકો સમય સૂચકતા દાખવી કૂદી જતા આબાદ બચાવ થયો છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક યુવાન ચાલતા ટ્રેક્ટરમાંથી પડી ગયો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દેવી વિસર્જનના ઉત્સાહ વચ્ચે 5 ઓક્ટોબરના રોજ રાત્રે 11 વાગે ચંદ્રપુર શહેરમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો. એક યુવાન અચાનક ચાલતા ટ્રેક્ટરમાંથી લપસી ગયો અને ટ્રેક્ટર સાથે જોડાયેલા ટ્રોલીના પૈડામાં ફસાઈ ગયો હતો. આ ઘટનાનો એક ભયાનક સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે. સદનસીબે ટ્રેક્ટરનું પૈડું તેના માથા ઉપરથી ફર્યું નહીં, જેના કારણે તેનો જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટના નજીકની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પાટણના રાધનપુરમાં પોલીસ અને વૃદ્ધા વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ હોબાળો કર્યો હતો તો યુવક યુવતીના પરિવારજનોની પોલીસ સ્ટેશનમાં બબાલ સર્જાઈ. યુવક યુવતી પોલીસ વાનમાં લઈ જતા સમયે ધક્કામુક્કી થઈ તો પોલીસકર્મી અને વૃદ્ધા વચ્ચે ઝપાઝપી થઈ હતી. વૃદ્ધાએ કોલર પકડતા પોલીસકર્મી ઉશ્કેરાયો હતો તો બબાલ સમયે મહિલા પોલીસ હાજર ન હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા ભિલોટ ગામનો એક યુવક યુવતીને ભગાડી ગયો હતો. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.